નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ। જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીખની અધ્યક્ષતામાં 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી મહાલક્ષ્મી ટાઉન હોલ મોડાસામાં કરવામાં આવી હતી। 15મી રાષ્ટ્રીય મતદાતા દિવસની થીમ મતદાનથી વિશેષ કંઈ નહીં, હું અવશ્ય મતદાન કરીશ પણ ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરશ્રીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે લોકશાહીમાં આપણને ઉપલબ્ધ થયેલા અમૂલ્ય એવા મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને જીવંત રાખવી જરૂરી છે। આ અવસરે તેમણે જણાવ્યું કે જિલ્લામાં મતદાન પાત્ર લોકોની નોંધણી માટે ઝુંબેશ રૂપે કાર્ય કરીને જિલ્લામાં અનેક નવા યુવા મતદારોની નોંધણી કરવામાં આવી છે। 18 વર્ષના યુવા મતદારથી માંડીને 105 વર્ષના સુમરીબાએ મતદાન કરવા માટે જિલ્લામાં ઉમળકો દર્શાવ્યો હતો। કલેક્ટરશ્રીએ જે મતદારોના નામ પ્રથમ મતદાર યાદીમાં પ્રસિદ્ધ થયા છે એવા યુવા મતદારોને શુભેચ્છાઓ પાઠવી જવાબદાર નાગરિક તરીકે ભારતની લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે પોતાનો સહયોગ આપવા જણાવ્યું હતું। તેમજ નવા નોંધાયેલા યુવા મતદારોને નવા ચૂંટણી કાર્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા। રિપોર્ટર જગદીશ સોલંકી, એસડી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।